ગોટા ને મરચો નતા ખાધ્યો? એ તું તો ખાસો બધો મરચો ખાઈ ગઈ આજે તો. મજા આવી ગઈ છે બજારમાં. ગોટા કેવા ખાતી હતી ઓમ નોમ મંદિર પડી હતી. આ છોડો, મારો બાપુ બેઠો છે બાબા. તો હોકા તારો બાપો બેહ્યો એ બાપાએ બાનો હાથ આમ નહીં પકડ્યો હોય. એવું ના કહેવાય, મારો બાપો બેઠો છે. હાથ છોડો. આ નહીં આ જોડાઈ જ દે છે હાથ, મને ખબર છે. આ બાપો બેઠો છે, હાથ છોડો. આ જા બાપા, હા બેટા બોલ. આ તમાર તો જેવો જમાઈ ખોર્યો છે, ગોડા જેવો છે. હમુ તો ગોડા જેવો છે, બેટા તને ગમી ગયું તો એ તો પહેલી વખત બતાવ્યો એટલે હું કરું કે પણ મને તો હારો દેખાતો, પણ આ તો ગોડો નીકળ્યો છે. આમાં ગોડો તું કરું કે એ બાપા ગોઠિયા ખવાય તમાર. અલે ઓ ભાઈ ખાવાય ગોઠ્યા જો. એ બાપા ઓલે ગોઠિયા બનાવી લે ઘર મોહી. કોઈ ગોઠિયા વઠિયા કશું નહીં. રોટલા ને શાક બનાવે, હું તો ઘરમાં જાઉં છું. પાણી પીવું બાપા? એ જમાઈ તને હું કહું કે પાણી પીવું? ઓવા પાણી પીવો છે લેતા આવ. આ હું લાવું. આ જમાઈ કોઈનું માનતો જ નહીં કે સોરીએ ગમાર્યો એટલે મને તો આવો ગોડો ગમતો જ નતો. શું કરવાનું? અને વાંચા આપું જો ગોડો થઈ ગયો. સોરી પાછા પાછા ફરે. આવું ચાલતું હશે કોક જોવા તો. લે બાપા પાણી. લા બેટા અલે આ તારી પકડો. આ મારતો જમાઈ ગોડો માથા પર હતું કે આવો જોઈ પાક્યો. પણ બાપા લોટો પાણી પેલા પકડી શકતા નહીં તમે તો. પણ મારે સોરી નથી આવતી. એ મને કીધું કે તમે આલી આવો છો બાપા પાણી, એટલે હું તો ભરીને લઈને આવ્યો. અમે જા લઈ જા લોટો માં. પીવું નહીં પાણી? હવે પાણી નહીં પીવું મારતો. નહીં પીવું. નહીં પીવું. આ ગોડા જેટલા ઈ ગયો આખું ગોમ ઈવન તો ભર્યો ગોડાવાનું. અને આવો ગોડો જમાઈ મળ્યો મન તો મારા સોરી નું થશે. તાર હું જીવું તે હારું નકર હું કરે ખબર નહીં પડતી. કોઈ અવરું કરવા મોકલે અવરું કરીને આવે એવો તાન કશો હતો નહીં વાંધો હતો. અમે આપવા જમાઈ ને હે કંટાળી જેવું. આ ઉંમર થઈ ગઈ ને અમે કોઈ કોમ બોમ થતું નહીં. આ પગે શીખર હેડાતું નહીં. અમે આટલામાંથી ઉભું થવાતું નહીં. કોઈ મળતું નહીં કે દાઢી પર રાખવું. હું આ પોતના 100,000 હાલવા પડે તો વધુ ના આવે. તો આમ સેવા તો કરે. આમ હોય તો જવું હોય તો ઊંચું કોઈ લઈ જાય. અમે કને કહું તે અમે મખોડ જ્યાં લે ખાડો માણસ ખબર તે બધી થાકે. અરે ખાટા ભાઈ બોલો કેવું ચાલે? આ હું ચાલે કયો? શા હું થયું? આ ઉંમર થઈ તે હવે ભૂડ થવાતું નહીં ને એડી પેન્ટ જવું પડે તો કાટું પડી જાય. અલે આછી અમે ઉંમર થઈ એટલે એવું કરવાનું. પણ એક વાત વાપરો, તમારા ધોનમાં એવું હોય કે અમારા જમાઈમાં નોકરી રાખવો જમાઈને તો સારો માણસ હોત રાખીએ આપણે. અરે હારું મોણ ચોય નહીં. મારા ઘેર નોકરી મોકલી દો તમે. એવું એટલે તમારે તો ગાયો બેસી હોય તે નોકરી કરે માં જમાઈ. મારી સેવા કરશે ને હા એટલું બહુ થઈ ગયું. હેડાતું ને ઉંમર થઈ ગઈ હવે. બરોબર. ખાલી મને ઘેરથી ખાટલા લઈને બિહાર છે, ચોક પેન્ટ જોવો બિહાર છે, ચોક લઈ જવો ને ખાલી મારી સેવા કરશે તો બહુ થઈ ગયું. એવું ઓહો. એટલે ભાઈ જો અમારે થોડું જમે ને એ થોડું આમ સમજાવજો ને હરખું કહેજો તો કોમ બધું કરી નાખે પાવ. એવું ઓય એવું હોય. આમ બધું આમ તો કોમ કમ્પ્લીટ થાય નું ના કેવું પડે. પણ તમે હરખું કહેજો એટલે બધું વાત થઈ જાય. બરોબર હું પગાર તો હાલે પોતના 100,000 રૂપિયા હાલે. બરોબર. પણ જો કોમ થતું નહીં મારા એમ કશું થતું નહીં. ખાલી ખાટલા બિહાર છે ચોક જવું હોય ને તો ખાલી સેવા ચાકરી મને ખાલી ખાટલા ભૂઈ પડીને આજે ઉભું થવું હોય ને એવું સેવા કરશે તો ચાલશે. એટલે યાર તમે પાણી માંગશો દૂધ છે એવો માણસ મારતો ના દૂધ તો નહીં લાવું. ખાલી પોણી હાલશે ને તો ચાલશે. હા પણ એવો જમાઈ ના કે ઉપર અમારા જમાઈ ની વાત ના થાય. તો તને એમ કરો મોકલી જ દો તમે. હું ઘેર જઈને મોકલી દઉં. બરોબર હા મોકલી જ કાલ દો. સવારે મોકલી દઉં. હા વારે મોકલજો તો હતું નહીં. હા તો તમે શાંતિથી બેહો. બરોબર અત્યારે આરામ કરો. કાલ સવારે મારો જમાઈ આવી જશે. પણ મોકલજો ખરા ભૂલતા નહીં પા. હા તમે જે કેવો હાથ દબાણ કરશે હાથ દબાશે, પગ દબાણ કે પગ દબાશે, બધી સેવા કરશે. હા અને પાણી પીવાનું કે પાણી પીવડાવશે, તમારે બધું કરશે. બસ મારે એવું જ જોવો. તમને નવરાવશે ધોવરાવશે બધું મારો જમાઈ કરશે. બસ એવું જ જોવા મારતું બીજું કોઈ જોતું નહીં. હા અને પગાર જેટલું હશે નક્કી તો કરો પેલા. પગાર તો કેવો ને તમે હું લગભગ 100,000 ની ગદરી મેલી હતી પણ તમે કયો એટલા પગાર આલું હોય ને જેવા કરતા હોય તો તમારા 100,000 ની લેવા. બરોબર બરોબર. 5,000 લેજો સમજીને ના પોત ને 100 આલે. હા 100,000 ની ગદરી તો હતી 100 આલે. હા કશું તમે વાંધો નહીં. ચિંતા વાંધો મત તો મારા જમાઈ બચાવ નોકરી વાળું તો સારું. જફાને ઘેર બે એવું કરવાનું. તાને અરે તમે મોકલી જ દેજો. સારું હું જઉં તાર. સારું કર્યું હો તમે આયા તે મારો હા શાંતિથી આડા પડો. તમારા ઉંમર હેડા નહીં જફા નહીં. ના નહીં યાર આ શું કરું. કોઈ કોઈ પીવો લેતા આવું. ના પોઈન્ટ નહીં પીવું તમે પણ ભૂલતા નહીં હો. હા કશો તો બેહો તાર. હાર તમે ઊંઘો શાંતિથી. હારું. મારું કોમ થઈ ગયું વાત છે. મારો જમાઈ ગોડો થાય તો આમ ખબર નહીં પણ કોમ તો કરશે ને. તાને જમાઈ કોમ કરે તો સોરી આમ શેટો પર તો ચિંતા નહીં. આમ ચોક જાય બધા પેલા હોર્મોન હોર્મોન આવું કરવાનું. તાર મારી જેટલી આબરૂ જાય મારા શાંતિમાં ઘેર જા દે ને. હારા અમારે સોરી નાલવા દે. તાને નોકરી વર્ગા દીધા. હા
હાય અલે આ તારી બોલ બેટા પાણી ભરી નહીં હા બાપુ આ તો જમાઈનું નોકરી નક્કી કરીને જ આવ્યો બોલો એ હારું નોકરી કરો તો હારું માથું પકવી નાખતા હતા એટલે બેટા મારી આબરૂ જતી હતી જમાઈ ગોડો ગોડો વાંચો જો દેખાતો નહીં એ તો પાવડો લઈ તો જ્યાં ને શું જ્યાં એ ખેતરમાં પાણી વાર ખીચવા જઈએ ને તું એ ગોડી જમાઈ જેવી ચડિયું હરખી કરવા જાય એમ કે હતા ને ભૂખ લાગે અરે જમાઈ આવી ગયા હો ખેતરમાં બધું કોમ કરી નાખતો એવો જો જમાઈ અમારો મગજ કમ્પ્લીટ થઈ ગયું લાગે મને તો કોમ કરીને આવતા રહ્યા એટલે શું ધ્રિયા એવું લાગે ને હા બાપા બધું એટલે બધું એટલે એવું બધું જમાઈ ચડિયું હરખી કરવાની હતી ચાલ્યો ને પેલું તમે વાયુ નતું લીલું લીલું બધું ગોડી નોખ્યું આખું ખેતર અલે આ મારા બાપની સોગન આ જમાઈ તો ગોડો કે મારી તમાકુ બધી ગોડી નાખી આ શું કર્યું તમે હું નથી કહેતી કે ચાર વાગે બધી કાપી નાખજો એટલે મેં લીલું લીલું બધું કાઢ્યું નાખ્યું એ પારી પર તો 4 વાગે કાઢવાનું કીધું બધું નતું કરવાનું કીધું પાડીઓ રવા દીધી અંદર ઉભી અલે આ ચોરી એવું કરવાનું મારા તો રહું જ નહીં મને તો છૂટા શેરાલ દેવા છે આ તો મારા બધું ઘરમાં બરબાદ કરવા બેઠો છે અને મારી વાત તો ભાઈ આ બાપાના ખેતરમાં ના જવું પડે એટલે અલે બધું કાઢ નાખ્યું. જમાઈ ખબર નહીં પડતી તો ને અલે આ ગોડા ગોડા પાક્યા જમાઈ મારતો મારશો નહીં બાપુ મારશો બાપા, નહીં તમે માર્યો મને આ તું તો તને ચોય હું કરવા મોકલે તું આખી તમાકુ કાઢ નાખી તમે ખેતરમાં નતું ગયું અને મને કીધું તું ખેતરમાં કોમ કરવા જો એટલે હું પાવડો લઈને કોમ કરવા હવે ગયો. મારતો તું રોસર માર્યો હું કરવાનું સોરી ફાળ ગતિ ચલાવી દે મારતો એવું ના કરતા હું બીજી ચોઈ લાવે જો કેવું કે આમાં અને હું કરો તો ના રાગાવો તાર બાપાને સમજાય અરે ઓભરો જમાઈ હા. અમે તમારે ચોય જવા નહીં અમે તમારે નોકરી હારી ઓગી હું એ તો મારા માટે નોકરી ઓછી લાવી અરે ઓ નોકરી ચાલ કાલ હવારે જ જતું રહેવાનું તમારે તો સારું સારું કાલ ત્યાં નીકળ હરખું કરજો ને બૈરા ફાડ નાખે પાવ હા કોમ તો સારું કરે એક જ ચિંતા ના કરશો હા ને બધા ખાઈ લે આયા હોય તો અમે. લેવડો ખાઈ લે હેડો. એટલે બાપુ તમે ખાઈ લો. આ પેલા દીકુપા કહેતા હતા પેલા મહેમાનને મોકલવાનું હોના શીખર અમે ચાને મોકલો કોઈ ખબર નહીં પડતી ઓય એ વળી શીખર એવો આટલો છે કે ચાને લઈને આવે ઈવોને કોઈ ખબર નહીં પડતી કે વહેલા મોકલી દઉં ખબર હશે આ ડોહાને કોમ નહીં થતું બે હાથનો ખાટલો એ ઊંચો થતું નહીં તે વહેલા મોકલું આ મથી ખાટલો આટલો લાવીને ઊંઘવું પડે તેમ તો જો દેખાતા એના એજી કઈ રહ્યા તું તમ ધબા મજામાં મજામાં હું તો કયો કેવું છે? આવી ગયા તમે હા મને તો આવી ગયો હું દીકુકા જમાઈ એમ સમય હો ઓવા હાર તને તમે જો આખો દરવાજ રહેવાનું હોય પેલા ઘરમાં કચરો પેલા થોડું વાર દેતું હા મને પગાર કેટલો આલવાનું કર્યો છે પગાડી રહી પોત કહેતા હતા ને હા પણ હું સમજી તમને તો હાલે 25,000 મને આલવાનો તમારો પગાર 2500 25,000 પણ મારે તો નક્કી કરી દીધું તમે લીધું એવું ને એ તો હોક મારા બાપા આગળ તમે નક્કી કર્યું મને 25,000 તમારો પગાર આલવાનો બોલો હું કોમ કરવાનું હોય પેલા ઘરમાં ઓગણું થોડું વાર દે સાફ સફાઈ કરો થોડી જો એવું કોણ પીવું તમારે ના પેલા વાણી પછી પોણી પર લાવો આવું ગયો હું વાંચતો આવજો આ દીકરો મહેમાન તો વ્યવસ્થિત લાગે ફોર્મ ફટફટ આવીને તાર ફોર્મ કરવાનું તો જે ઠારા મળે આવ્યો ભાઈ આપી અગલું પગલું વાળો કર ભાઈ વાળો હા વાંચીએ સારું હા અને પછી ઓ મહેમાન આવું કરો તમે તમે વારવાર ના કીધું મેં ઘરમાં કીધું તો મને એટલે હું એવું સમજો કે તમે વારવાનું કીધું મારા ઉપર કે વાઈ નો એટલે હું વારું ના વહી ના મેં જો તમે ઘરમાં વાળો તમે એટલું કે હાથું નહીં તમે હારું વારો કોની બોલાવ કોની મોણી નહીં ઉભા રહો ઈવન કોમ આપેલી બતાવવું પડશે હા હું કોમ નથી બોલો તમે એમ કરો વાળવા તો તમારી પોણી પલાવો પેલા જજો પાલું પીવું આ દેવ કોની બોલાવ આ મહેમાન તો જબરાય મને ગઈએ કોમ બતા ગઈ શિકાર મહેમાન દીકુ પરા શિકાર મહેમાન શિકાર વઘરો ઉપર હું ફેરી નો છું વાર વાર ગણપતિ જતા આપણે કેવું કર્યું હોય એ કચરો કચરો કર્યો લે બા નો માં શું માં કોની માં માં દેખાવું હું તમારે જા પા અરે પોણીમાં લાયા તમે તમે કોને મંગાવ્યું પણ પોણી બી ગલાસ નું કીધું તું ઘરમાં ગલાસ નતા એટલે તો મને લોટો તો હશે કે મને આ મળ્યું પીજે ને તોણું નતું આલે પીજે અરે યાર તમે તો હણામાં બીજા લાવો પોણી નહીં પીવું પાણી પીતો નહીં બીજે કઈ આવ્યો આ તમે ઉજો હું આવું
લે વારજો ના હોય તો ને ભાઈ આ બજાવો પેલા તમારે બીજું કોઈ કામ કરવું નહીં તમારે બીજું કામ તમારે ફાવશે નહીં આ બજાવો બોલો આ પગ પગ દબાવો થોડા તમારે એ માટે આવો આય આમ તો સારું વાલ્યું છો મને મારા બાપાની નોકરી સારી હલાવી છે હા ભાઈ, જમે મારે અમુક તો- કામ રાગ રાગ લાગે શીખી જશું હો જે વાત કરવાની આ ભાની હાથ દબાવો હાથ દબાવ લાવો બા. હા આ મહેમાન આરાસ લાગે હો સંસ્કારી લાગે છે અરે હવે આવું કર્યું બા હા. મચ્છર બે તો મચ્છર બે તો મચ્છર હતો મચ્છર એટલે રાગ રાગ કરો કે આવું કરે પણ યાર મચ્છર હતો અરે માથું દબાવો કદી માથું ઈ તો માથું મંડી દબાવો. ઓ માથું આવો દબાવો ભાડો તમે માથું દબાઈ દેજો મને તો માથું આપવાનું. દબાવો. હા લાવ માથું દબાવો હાય હા તારા મહેમાન શું હા અરે માથું એ દબાઈ દઉં હાય બાપુ લા બેટા લે પોણી પીવો લે હાય તમારે તો જમાઈ હારા કોમો વળી ગયા છો ઓ બેટા હું કરે તાર નોકરી મોકલી દે એટલે ચિંતા જ નહીં ને ટાઈમ કેટલો થઈ ગયો માં આવવાનો ટાઈમ થઈ ગયો એમને ઓ આ ઈવન ખાવાનું બનાવ્યું એના માટે હવે ખાવાનું બનાવી છે આવે એટલે ખાવાનું કાઢ્યાનું એવું ઓહો હા તે કશો વાંધો નહીં એ આવા દે. બાજુ. ઓહો રાજી છે હો એટલે જમે તો આવી જાવ વાત છે આઈ પણ બાપા હોમ એવું તો મેં આલ્યું તું મને જોરદાર રે મજા મજા ના આવી જાય જબ્બર મજા આવી ગયું લે તારે અમાર જમાઈ ઓલે ખાવાનું કાઢો જમાઈ આમ ડોહો હારા હતા ને રા તો એટલે જોરદાર મને કઈ બોલ્યા જ નહીં ના બોલ્યા ને ના હું જો લે ખાઈ આડો અને હો ભરતો ખરી કોને મને જેવું હલાવ્યું તું બાપાએ કે મહેમાનની સેવા જ કરવાની તે મહેમાનના ગાલ પર મચ્છર બે આવ્યો તો ભૂ ઉડાઈને લાફો માર્યો મચ્છર પતાઈ દીધો અલે લાફો મારાય નહીં અને બીજી વાત તો હોભળો હા. પછી ઓલે મને કીધું કે મને કે જમે તમે માથું દબાવો તે માથું દબાવવાની જગ્યાએ મેં તો ગોખરો જ દબાવી દીધું તે હાલતા જ બંધ થઈ ગયા આટલા બંધ થઈ ગયા હો. અલે આ તારી હાલતા નતા કોઈ એમને ડરી ગયા માર તો જમાઈ પૂછો ગોડો આવું કરવાનું કે પતા મને તો હારું કામ કરવા મોકલ્યા હતા હું ચોક કરીને આવવા તું પણ હું તો કોમ કરી બાપાએ કીધું તું કે કઈ કરવાનું તો એને જતા કે ભાઈ મારું માથું દબાય તો મેં દબાઈ દીધું